વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાબી આ બધાનું આજના ફિઝિક્સના લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ મહત્વની ભૌતિક રાશિ વિશે સ્ટડી કરેલા હતા, જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર. આજે આપણે તેનું નાનકડું એવું રિવિઝન અને તેના વિશે અમુક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ મિત્રો એ જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર શું હતું. આપણે બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની ચર્ચા તો કરી ચૂકેલા છીએ, જે કુલમ બળ કે Q1 Q2 upon r², એ આપણને ખબર છે. બસ એના ઉપરથી જ વ્યાખ્યાયિત કરી છે આપણે વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો સિમ્પલ વસ્તુ વિચારીએ કે આપણી પાસે કોઈ એક કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે, આ સ્થાને કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. જો આ કેપિટલ Q ની નજીક બીજો કોઈ સ્મોલ q વિદ્યુતભાર લાવવામાં આવે, આની નજીક બીજો કોઈ સ્મોલ q વિદ્યુતભાર લાવવામાં આવે તો બંને વચ્ચે બળ લાગે. એની બળ કેટલું હોય કે Q1 Q2 upon r² જેટલું આપણને ખબર છે. ક્લિયર? જો વિદ્યુતભાર અહીંયા મૂકીએ તો પણ બળ લાગે. એ વિદ્યુતભાર અહીંયા મૂકીએ તો પણ આના વડે આના પર બળ લાગશે. કેપિટલ Q ની આસપાસ દરેક જગ્યાએ નજીકના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ જો તમે સ્મોલ q ને મૂકશો, આ વિદ્યુતભારને મૂકશો, તો આ તેના ઉપર શું લગાડશે? બળ લગાડશે. તો બળ લાગવાનું કારણ શું એ આપણે જાણવું છે. તો મિત્રો, એ બળ લાગવાનું કારણ જ વિદ્યુત ક્ષેત્ર છે. શું છે વિદ્યુત ક્ષેત્ર? એટલે કે આસપાસના વિસ્તારમાં આ વિદ્યુતભાર પોતાના વિદ્યુતભારના ગુણધર્મના લીધે કંઈક એવી અસર ધરાવે છે કે જે તેના જેવા જ કોઈ વિદ્યુતભારિત પદાર્થ અથવા વિદ્યુતભારિત કણ ઉપર શું લગાડી શકે છે? બળ લગાડી શકે છે. તો આજુબાજુમાં આ વિદ્યુતભાર કંઈક એવી અસર ધરાવે છે. એ અસર, એનો વિસ્તાર, એને જ કહેવાય છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત બળ લગાડવાની જે ક્ષમતા આજુબાજુના વિસ્તારમાં છે એને જ કહેવાય છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર. એટલે કે પર્ટિક્યુલરલી આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળે, જે અહીંયાથી ધારો કે કેટલા અંતરે છે, તો કે ભાઈ r અંતરે છે. કેટલા અંતરે? r જેટલા અંતરે છે. અને આના માટે આપણે બળ ઉપરથી વિદ્યુત ક્ષેત્રને પણ વ્યાખ્યાયિત કરેલું હતું, અને વિદ્યુત ક્ષેત્રનું જે અંતિમ સૂત્ર હતું એ આપણે મેળવેલું હતું. એને જ ખાલી લખું છું મિત્રો, વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq by r². આ મૂલ્ય સ્વરૂપમાં છે. જો સદિશ સ્વરૂપમાં લખવાનું કે તો અહીંયા માથે તીર અને ઇન્ટુ અહીંયા એકમ સદિશ, જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતો હોય. એટલે કે આના વડે આના પર લાગતું બળ જો આ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં હોય. એટલે કે બળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને કેવી હોય? સમાન હોય. પછી પર્ટિક્યુલરલી તમે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધો છો ત્યારે આ વિદ્યુતભારને ધ્યાનમાં લેતા નથી. આનું નામ પણ આપણે આપેલું હતું ચોક્કસ. આ નહીં કરીએ આપણે. આનું નામ આપેલું હતું મિત્રો સ્ત્રોત વિદ્યુતભાર, જે ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ છે મિત્રો પરીક્ષણ વિદ્યુતભાર, એ ક્ષેત્રની પરખ કરે છે. એટલા માટે પરીક્ષણ. તો મિત્રો ખાસ જો અહીંયા કે પરીક્ષણ વિદ્યુતભાર આવતો નથી. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ પરીક્ષણ વિદ્યુતભાર પર આધાર રાખતું નથી. એનો મતલબ એવો થયો મિત્રો, કોઈ પણ બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો. ધારો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એ માત્ર અહીંયાથી અહીંયા સુધીના અંતર ઉપર આધાર રાખે અને પોતાના મૂલ્ય પર આધાર રાખે. પોતાનો જે વિદ્યુતભાર છે એના ઉપર આધાર રાખે. બે જ વસ્તુ પર આધાર રાખે છે, Q અને r². કે તો કેવો છે? અચળ છે. Q એટલે કે ક્ષેત્ર ઉત્પન્ન કરતો પોતે ખુદ, અને r એટલે શું? તો કે એ વિદ્યુતભારથી જે તે બિંદુ સુધીનું અંતર, જે તે બિંદુ સુધીનું અંતર. આના ઉપરથી આપણને એવી પણ માહિતી મળે મિત્રો કે જેમ જેમ અંતર વધતું જાય એમ ક્ષેત્ર જે છે એ ઘટતું જાય છે. એટલે કે બળ લગાડવાની ક્ષમતા જે છે ઓછી થતી જાય. બે વિદ્યુતભારને આટલા અંતરે રાખો તો બળ વધારે લાગશે. દૂર જાઓ હજી ઓછું, હજી ઓછું, 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 ઓછું. જેમ જેમ અંતર વધતું જશે એમ એમ બળ લગાડવાની ક્ષમતા ઘટતી જાય. બળ લગાડવાની ક્ષમતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર શું થશે? ઘટતું જશે. સૌથી વધારે મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર એ તેના નજીકના વિસ્તારમાં જોવા મળશે. ત્યારબાદ તેના એકમ અને પરિમાણિક સૂત્રની પણ આપણે ચર્ચા કરેલી હતી. ક્લિયર? આજનો વિષય છે મિત્રો આપણો વિદ્યુત ક્ષેત્ર વિશે અમુક મહત્વના મુદ્દાઓ ચર્ચા કરવાનો. ક્લિયર? તો આજના વિષયની અંદર આપણે ચર્ચા કરીશું વિદ્યુત ક્ષેત્ર વિશે અમુક મહત્વના એટલે કે નોંધપાત્ર મુદ્દાઓ. પોઈન્ટ નંબર 1, અહીંયા તમે કેપિટલ Q ને નામ આપેલું છે ભાઈ. શું નામ આપેલું છે? સ્ત્રોત વિદ્યુતભાર. કેમ સ્ત્રોત વિદ્યુતભાર? તો ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. સ્મોલ q નું પણ કંઈક નામ આપેલું છે મિત્રો. સ્મોલ q નું શું નામ આપેલું છે? પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ વિદ્યુતભાર શું કામ? તો તેના દ્વારા ક્ષેત્રની પરખ કરવામાં આવે છે કે આટલા અંતરે કેટલું ક્ષેત્ર છે, આટલા અંતરે કેટલું ક્ષેત્ર છે, આટલા અંતરે કેટલું ક્ષેત્ર છે. એટલા માટે તેને આપણે ક્ષેત્રની પરખ કરતો વિદ્યુતભાર એટલે કે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ. તો આમાં એક નોંધપાત્ર બાબત એવી છે મિત્રો કે ફર્સ્ટ પોઈન્ટ, બને ત્યાં સુધી
પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય નાનું રાખવું, સાવ શૂન્યવત નાનું. ક્લિયર? રીઝન કહું. ધારો કે મિત્રો આ 1 કુલમ્બ છે અને આ 10 કુલમ્બ છે, તો આ તો પહેલેથી ફિક્સ જ રહેશે. તમે 10 કુલમ્બને લાવીને અહીંયા મૂકશો તો શું થવાશે? તો ભાઈ આ ખસી જશે. સ્ત્રોત વિદ્યુતભાર શું થશે? ખસી જશે. કારણ કે જેનો વિદ્યુતભાર નાનો છે મિત્રો એ જ ખસવાની વૃત્તિ ધરાવે, મોટો વિદ્યુતભાર ખસવાની વૃત્તિ ન ધરાવે. એટલે આકર્ષણ કે અપાકર્ષણ દરમિયાન કોને ખસવું પડશે? સ્ત્રોત વિદ્યુતભારને ખસવું પડશે. ક્યારે? કે જ્યારે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ મોટું હોય ત્યારે. ક્લિયર? તો એટલા માટે આપણે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય બને તેટલું નાનું રહેશું, એટલે કે શૂન્યવત નાનું લેશું. શૂન્ય એટલે કે લગભગ શૂન્ય, સાવ શૂન્ય નહીં પણ લગભગ શૂન્ય લેશું, જેથી સ્ત્રોત વિદ્યુતભાર એટલે કે ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારના અસરમાં અથવા ક્ષેત્રમાં કોઈ પણ જાતનો ફરક પડે નહીં. પછી જો આ ખસી જાય અહીંયાથી, તો જે બિંદુએ તમે વિદ્યુતભારને મૂકવા માંગો છો એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર પણ બદલાઈ જાય. કારણ કે આ ખસીને અહીંયા આવી ગયો, ધારો કે આ ખસીને અહીંયા આવી ગયો. ક્લિયર? તો હવે અંતર આટલું ગણાય ને ભાઈ, હવે તો અંતર કેટલું ગણાય? આટલું. તો અંતર વધી ગયું તો ક્ષેત્ર બદલાઈ જાય. તો ખરેખર જે ક્ષેત્ર શોધવાનું છે એ મળશે નહીં. તો પોઈન્ટ નંબર 1, તમારે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય Q ટેન્સ ટુ તમારે કેટલું રાખવાનું છે? 0 રાખવાનું છે. કે જેથી ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભાર Q ના ક્ષેત્રમાં ફેરફાર થાય નહીં, અથવા તો તેની ગોઠવણમાં ફેરફાર થાય નહીં. એના માટે તમારે Q નું મૂલ્ય બને ત્યાં સુધી કેવું લેવાનું છે? નાનું લેવાનું છે. કેવું લેવાનું છે મિત્રો? નાનું લેવાનું છે. આ પોઈન્ટ નંબર 1 ખાસ નોંધવાનો છે. પોઈન્ટ નંબર 2 મિત્રો ક્ષેત્ર વિશેનો જ છે. પોઈન્ટ નંબર 2 હવે આપણને ખબર છે બળ જો લખેત ને, જો વિદ્યુત બળ લખેત તો આવું લખેત વિદ્યુત બળ, તો પછી મારે આવું લખવું પડે F = K કેપિટલ Q A સ્મોલ q અને R². તો સદિશ સ્વરૂપ હોત તો R કેરેટ અહીંયા પર લખેત. એટલે કે બળ જે છે એ પરીક્ષણ વિદ્યુતભારના સમપ્રમાણમાં છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર સાથે પરીક્ષણ વિદ્યુતભારનો કોઈ પણ જાતનો સંબંધ નથી. પરીક્ષણ વિદ્યુતભાર મૂકો ન મૂકો, ક્ષેત્ર તો ઉત્પન્ન થવાનું જ છે તે બિંદુએ. આ બિંદુએ પરીક્ષણ વિદ્યુતભાર મૂકવું કે ન મૂકવું, ક્ષેત્ર તો ત્યાં છે જ તે ને. આ વિદ્યુતભાર પોતાની અસર તો ત્યાં પ્રવર્તમાન ધરાવે જ છે. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. તો સેકન્ડ પોઈન્ટ મિત્રો, બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. આ સેકન્ડ પોઈન્ટ. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી. ક્લિયર? પછી F આધારિત છે, નોંધમાં લખવું હોય તો F ચલે છે Q, F Q પર આધારિત છે, પરંતુ બટ F/Q નો ગુણોત્તર જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું, it does not proportional to Q, does not, એના ઉપર આધાર રાખતું નથી. એટલે ખરેખર આવી કોઈ નિશાની નથી, પણ આપણે એમનામ ચોકડી મારી છીએ. E નો આધાર Q ઉપર છે નહીં, એ પ્રપોઝનલ નથી. અને આના બીજું એક સૂત્ર પણ ઉમેરી દે મિત્રો. આ ક્યારે મળ્યું હતું? જ્યારે આપણે F/Q કરતા હતા ને ત્યારે મળતું હતું. એટલે આના કરતા તમારે આનો ઉપયોગ વધારે થશે. E = F/Q. ક્લિયર? થર્ડ પોઈન્ટ મિત્રો, પોઈન્ટ નંબર 3, જો સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય તો ક્ષેત્રની દિશા આ હોય ને ભાઈ. સ્ત્રોત વિદ્યુતભાર ધન હોય તો ક્ષેત્રની દિશા આ બાજુ હોય. આ તો તમારે +1 કુલમ્બ જ લેવાનો છે ભાઈ. પરીક્ષણ વિદ્યુતભાર કેટલો લેવાનો છે? એકમ ધન. એટલે આ તો કમ્પલસરી ધન જ લેવાનો છે. ક્લિયર? તો આ ધન હોય તો ક્ષેત્રની દિશા આ બાજુ મળે. એટલે કે જો સ્ત્રોત વિદ્યુતભાર +Q હોય તો એના માટે ક્ષેત્ર જે છે એ બહાર નીકળતી દિશામાં મળે. કઈ બાજુ? બહાર નીકળતી દિશામાં. એ બાજુ ક્ષેત્ર જે છે એ બહાર નીકળતી દિશામાં મળે. પરંતુ જો અહીંયા એક સ્ત્રોત વિદ્યુતભાર જો માઇનસ હોય તો શું થાય? સ્ત્રોત વિદ્યુતભાર જો માઇનસ હોય
માઇનસ ક્યુ હોય તો શું થાય? તો મિત્રો આને તો તમારે ધન જ લેવાનો છે. ધારો કે આ માઇનસ, આ નેગેટિવ છે, તો ધન અને ઋણ વચ્ચે શું થાય? તો કે આકર્ષણ થાય. તો આ વિદ્યુત ભાર કઈ બાજુ આકર્ષણ પામે? તો કે આ બાજુ, અંતરની વિરુદ્ધ દિશામાં. એટલે કે બળ આ બાજુ લાગશે અને જે બાજુ બળ લાગે એ જ બાજુ શું લાગે? વિદ્યુત ક્ષેત્ર. જે બળની દિશા છે મિત્રો એ જ દિશા કોની છે? વિદ્યુત ક્ષેત્રની છે. એટલે જે બાજુ બળ લાગશે એ જ બાજુ વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હોય, અંદર તરફની દિશામાં. કઈ દિશામાં મિત્રો? અંદર તરફની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? અંદર તરફની વિદ્યુત. તો અહીંયા ખાસ યાદ રાખશું મિત્રો, જો આવું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય અને અહીંયા ત્રિજ્યાવર્તી અંદર તરફ હોય. ત્રિજ્યાવર્તી શું કામ કીધું મિત્રો? વચ્ચે કોઈ સેન્ટરમાં વિદ્યુત ભાર છે. ક્લિયર? તો ક્ષેત્રરેખા આમાંય નીકળે, આમાંય નીકળે, આમાંય નીકળે, બધી બાજુ ચારેય બાજુ નીકળશે. ચારે બાજુ નીકળશે. તો આખે આખો એક ગોળો બનાવો હોય તો ક્લિયર કે જે ગોળા પરના દરેક બિંદુઓ વચ્ચે કેન્દ્ર સાથે જોડાયેલા છે એવી લાઈન દોરો. એ લાઈન શું દર્શાવે? ક્ષેત્ર રેખાઓ દર્શાવે. આ બધી ક્ષેત્ર રેખાઓ કહેવાય. તો એનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફની દિશામાં હોય, આનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં. અથવા તો અહીંયા એવું પણ કહી શકો, તમે અહીંયાથી અહીંયા સુધીનો અંતરનો સદિશ તો તમે આ બાજુ દોરવાના છો ને ભાઈ. તો જો આ ધન હશે તો અંતરની દિશામાં, જો ઋણ હશે તો અંતરની વિરુદ્ધ દિશામાં. સમજો ખાસ, જો આ વિદ્યુત ભારનું મૂલ્ય ધન હશે તો આના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરની દિશામાં. પરંતુ જો આ વિદ્યુત ભાર ઋણ હશે તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરની વિરુદ્ધ દિશામાં જોવા મળશે. ક્લિયર? તો એવું પણ યાદ રાખી શકો, યાદ રાખવા માટે. આ થર્ડ પોઈન્ટ છે. ફોર્થ પોઈન્ટ, આપણને ખબર છે કે બળ જે છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલા માટે તેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો નેક્સ્ટ પોઈન્ટ એવો છે મિત્રો, ફોર્થ પોઈન્ટ, કે ભાઈ ઈ ચલે છે 1/r². આ છે ફોર્થ પોઈન્ટ. એટલે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટે છે. જેમ જેમ અંતર વધે એમ વર્ગના પ્રમાણ અનુસાર, વર્ગના વ્યસ્ત પ્રમાણ અનુસાર વિદ્યુત ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો અહીં લખી દઈએ, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કોણ છે? વિદ્યુત ક્ષેત્ર છે. જેમ જેમ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું થશે? ઘટતું જશે. આ પોઈન્ટ નંબર 4. અને લાસ્ટમાં પોઈન્ટ નંબર 5 અહીં લખી દઈએ. પોઈન્ટ નંબર 5, આપણે આવું સરસ મજાનું સમીકરણ લખીએ છીએ ને ભાઈ, કે સદિશ ઈ બરાબર સદિશ F/Q. હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો આપણને બળ ઉપરથી જ ખબર પડી જાય. કારણ કે બળ જો સદિશ છે, તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવી રાશિ છે? સદિશ છે. અને તેની દિશા અનુરૂપ બળની દિશામાં જ હશે. ક્લિયર? તો આપણે આવું સમીકરણ લખીએ છીએ. આના ઉપર લખી શકો તમે કે વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં હશે. સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર લખી દઈએ. સ્ત્રોત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ એકમ ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશામાં છે. એટલે જે બાજુ બળ હશે મિત્રો એ જ બાજુ ક્ષેત્ર હશે. બળની દિશા એ જ ક્ષેત્રની દિશા. પણ જનરલી આપણે કીધું એ પ્રમાણે ક્ષેત્ર અથવા તો બળની દિશા આપણે અંતરના સ્વરૂપમાં દર્શાવી છીએ. કોના સ્વરૂપમાં? અંતરના સ્વરૂપમાં. કાં તો અંતરની દિશામાંનો એકમ સદિશ, કાં તો અંતરની વિરુદ્ધ દિશામાંનો એકમ સદિશ. તો મુખ્યત્વે મિત્રો આ 5 પોઈન્ટ થયા વિદ્યુત ક્ષેત્ર વિશે. આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બિંદુવત માટેનું, જો આવી રચના હોય તો જ વિદ્યુત ક્ષેત્ર આવું હોય. જો રચના બદલાઈ જશે, એક કરતાં વધારે વિદ્યુત ભારો હશે ત્યારે કંઈક અલગ વિદ્યુત ક્ષેત્ર આવશે. પછી રેખીય વિતરણ હશે, પૃષ્ઠ વિતરણ હશે ત્યારે પણ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અલગ આવશે. પણ આ બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત ક્ષેત્ર છે એના માટે કોમન સૂત્ર યાદ રાખવાનું રહેશે. ક્લિયર? અને તેના માટે મહત્વના 5 મુદ્દાઓ, વિદ્યુત ક્ષેત્રના એકમો અને તેના પારિમાણિક સૂત્ર.
ચલો હવે ચર્ચા કરીએ આપણે વિદ્યુત ક્ષેત્ર માટે પણ સંપાતપણાનો સિદ્ધાંત. એટલે કે આ તો માત્ર એક જ વિદ્યુતભાર છે ને ભાઈ. હવે આની જગ્યાએ 3 4 5 6 7 8 ગોઠવણ કરી દઉં અને એના વડે જે તે બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો જેમ આપણે બળની ચર્ચા કરતા હતા સંપાતપણાના સિદ્ધાંતની અંદર, એવી રીતે આપણે ચર્ચા કરીશું હવે વિદ્યુત ક્ષેત્રની. ચલો તો હવે ચર્ચા કરીએ મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. અથવા તો આવું પણ લખી શકાય, બિંદુવત વિદ્યુતભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે એક કરતાં વધારે વિદ્યુતભારો હોય અને બધા જ વિદ્યુતભારના લીધે કોઈ એક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પ્રત્યેક વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો તે બિંદુ પાસેનો સદિશ સરવાળો કરવો પડે, તો તમને તે બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો મિત્રો પેલા આકૃતિ વિચારીએ. ધારો કે અહીંયા આપણી પાસે Q1 વિદ્યુતભાર છે, અહીંયા આપણી પાસે Q2 વિદ્યુતભાર છે, અહીંયા Q3 વિદ્યુતભાર છે, આવા ઘણા બધા વિદ્યુતભાર છે. ક્લિયર? અને આ બધા જ વડે અહીંયા આપેલા P બિંદુ પાસે, આ P બિંદુ પાસે આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ બધા જ વિદ્યુતભારો વડે આપણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો ધારો કે આપણે સદિશની રચના કરીએ તો આ છે મિત્રો y અક્ષ અને આ છે x અક્ષ. ક્લિયર? ચલો Q2 ને થોડોક સાઈડમાં લખી દઈએ, નડે નહીં એવી રીતે. તો અહીંયા આપણે Q1 નો સ્થાન સદિશ નોંધી લઈએ. Q1 નો સ્થાન સદિશ છે ધારો કે સદિશ R1. Q2 નો સ્થાન સદિશ છે ઉગમ બિંદુથી R2 અને Q3 નો સ્થાન સદિશ છે મિત્રો R3. એટલે ખોટું ન લાગે તો P નો પણ સ્થાન સદિશ લેવો પડે અને એ છે R. બધાના સ્થાન સદિશ લેવા પડશે. Q1 R1, Q2 નો R2, Q3 નો R3 અને એવી રીતે P નો છે R1. જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ છે ઉગમ બિંદુ O. ચલો તો વિચારજો. ધારો કે અત્યારે આપણે એવું પસંદ કરીએ છીએ કે બધા જ વિદ્યુતભારો ધન છે. ક્લિયર? તો પહેલા વિદ્યુતભાર Q1 વડે આટલા અંતર માટે આટલું અંતર એટલે કેટલું થશે? તો કે ભાઈ આ બે અંતરોની બાદબાકી, બે અંતરોની બાદબાકી. ક્લિયર? ધારો કે આપણે આને R0 વડે દર્શાવીએ તો R0 લખી દઈએ, આને R0 લખી દઈએ. ચલો ઈઝી પડશે લખવું. તો અહીંયાથી અહીંયા RP લખી દે ને, RP સૌથી ઈઝી પડશે આપણને. ચલો આનો સ્થાન સદિશ છે RP. તો આ બે અંતરની બાદબાકી એટલે આટલું અંતર થાય. તો Q1 થી અહીંયા સુધીનું અંતર એ આ બંનેની બાદબાકી થાય. એટલે જેને આપણે લખી દઈએ RP1, RP1. એવી જ રીતે મિત્રો અહીંયાથી અહીંયા સુધીનું અંતર થશે આ બે અંતરોની બાદબાકી, એટલે કે R2 અને RP ની બાદબાકી, જેને આપણે લખી દઈએ RP2. અને સેમ વસ્તુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર. જો બધા જ સદિશ સ્વરૂપમાં છે પણ બધા ભેગા થઈ જાય એટલે ફૂંકું થઈ જાય. શું થઈ જાય? ફૂંકું. એટલે અહીંયા આપણે લખી દઈએ આપણે RP3. ક્લિયર? તો ધારો કે આ ધન વિદ્યુતભાર છે તો આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના અંતરની દિશામાં જેને આપણે E1 કહીએ. 2 વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના અંતરની દિશામાં જેને હું E2 કહું. એવી રીતે 3 વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એના જ અંતરની દિશામાં જેને આપણે E3 કહીએ. તો અહીંયા મેં આકૃતિમાં બધા જ વિદ્યુતભારો વડે વિદ્યુતભાર Q1, વિદ્યુતભાર Q2 અને વિદ્યુતભાર Q3 આ ત્રણેય વિદ્યુતભાર વડે ઉદ્ભવતા છૂટા પોતપોતાના વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલા છે. તો અહીંયા P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો પહેલા વિદ્યુત ક્ષેત્રનું સામાન્ય સૂત્ર લખો. વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપ લખી E is equal to KQ by R² into R caret. ક્લિયર? ચલો આ સૂત્રનો ઉપયોગ કરીશું. Q1 વિદ્યુતભાર વડે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે E1 લખી દઈએ. કેટલું મળશે E1? આ સૂત્રનો ઉપયોગ કરો K. પછી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કોણ કરે છે? Q1. તો અહીંયા આવશે KQ1 છેદમાં સ્ત્રોત વિદ્યુતભારથી બિંદુ સુધીનું અંતર એટલે R. તો અહીંયા સ્ત્રોત વિદ્યુતભારથી બિંદુ સુધીનું અંતર છે RP1. તો અહીંયા લખી દઈએ આપણે RP1 નો સ્ક્વેર ઇન્ટુ સદિશ સ્વરૂપે છે એટલે R caret P1 અને એની જ દિશામાંનો એકમ સદિશ, એટલે R caret P1. એવી જ રીતે મિત્રો સેમ ટુ સેમ Q2 વિદ્યુતભાર વડે
પી પાસે વિદ્યુત ક્ષેત્ર E2. હવે ઉતારો જ કરવાનો છે આપણે કે નો કે Q2 અંતર R P2 એનો સ્ક્વેર ઇન્ટુ R કેરેટ P2. એવી જ રીતે Q3 વિદ્યુત ભાર વડે P પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપમાં E3 ઇઝ ઇક્વલ ટુ કે Q3 છેદમાં R P3 નો સ્ક્વેર R કેરેટ P3. આ ત્રણેય વિદ્યુત ક્ષેત્રના સેપરેટ મૂલ્ય મળ્યા. હવે બિંદુ P પાસેનું જો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ ત્રણેય વિદ્યુત ક્ષેત્રનો કેવો સરવાળો કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર જેને ધારો કે આપણે E ઓફ P વડે દર્શાવી. કોના વડે? E ઓફ P. તો આ ત્રણેય વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા એટલે E1 E2 અને E3 આ ત્રણેય વિદ્યુત ક્ષેત્રનો કેવો સરવાળો? તો કે સદિશ સરવાળો કરવો પડે. કેવો સરવાળો? સદિશ સરવાળો. ચલો તો E1 છે, E2 છે, E3 છે. ત્રણેયમાંથી કોમન સરવાળો કરીએ તો એક જ વસ્તુ નીકળે છે કે કૌંસમાં વધે અહીંયા Q1 R કેરેટ P1 છેદમાં R P1 નો સ્ક્વેર. એવી રીતે અહીંયા વધે Q2 R કેરેટ P2 છેદમાં R P2 નો સ્ક્વેર વત્તા અહીંયા વધે Q3 R કેરેટ P3 છેદમાં R P3 નો સ્ક્વેર. ક્લિયર? તો આ મળ્યું P બિંદુ પાસેનું કુલ વિદ્યુત ક્ષેત્ર. ઇન શોર્ટ સિમ્પલ જ છે, રેગ્યુલર સૂત્ર જ વાપરવાનું છે, તમારે કોઈ નવું સૂત્ર વાપરવાનું નથી. પણ કોઈ બિંદુ પાસે જો તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો પ્રત્યેક વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો કેવો સરવાળો કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. ક્લિયર? અને આને ઇન શોર્ટ તમે કોઈ n વિદ્યુતભારોના તંત્ર માટે લખવું હોય, n વિદ્યુતભારોનું તંત્ર એના માટે તો અહીંયા E ઓફ P એમ નામ રાખીએ કે એમ ના એમ સરવાળો હોવાથી સિગ્મા n ની વેલ્યુ તમારે 1 થી લઈને n સુધી લેવાની. જ્યારે Q n હોય, R કેરેટ Pn હોય અને R Pn નો સ્ક્વેર હોય. તો આ થઈ ગયું n વિદ્યુત ભારોના તંત્ર માટે. ક્લિયર? તો તમે આ રીતે લખી શકો સમેશન એટલે સરવાળો, બધાયનો સરવાળો. પદ કેવા છે? Q1 2 3 4 5 6. તો Qn n ની કિંમત 1 થી લઈને n સુધી ઇન્ફિનિટિવ. ચલો 1 થી લઈને ઇન્ફિનિટિવ લખી દઈએ આપણે. કોઈ પણ લઈ શકો, 1 થી લઈને ઇન્ફિનિટિવ. n લખી દો, ઇન્ફિનિટિવ કોઈ પણ લખી દો. R કેરેટ Pn એને લખીને કોઈ ચોક્કસ લિમિટ રહેશે. ઇન્ફિનિટિવ તો પછી દર વખતે અનંત થઈ જાય એવું ન ચાલે. ક્લિયર? અને જો બંને જગ્યાએ n થઈ જાય તો આને I વડે દર્શાવી દો. ચલો આને I વડે દર્શાવી લ્યો એટલે ઈઝી થઈ જાય. I ઇઝ ઇક્વલ ટુ 1 થી n. તો પછી આ બધી જગ્યાએ I, અહીંયા પણ I, અહીંયા પણ I અને અહીંયા પણ I. ક્લિયર? બધી જગ્યાએ આપણે I વડે દર્શાવી. I ની કિંમત 1 થી n સુધી QI RPI એટલે જે 1 2 3 4 5 આવતું હશે એ તમારે I લખવાનું રહેશે. ક્લિયર? આથી મિત્રો સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા વિદ્યુત ક્ષેત્ર માટે. તો જેમ વિદ્યુત બળ માટે કુલ બળ આપણે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરીને શોધતા, એવી રીતે વિદ્યુત ક્ષેત્ર માટે પણ કુલ વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત ઉપરથી શોધી શકાય છે. ચલો ત્યારબાદ મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડી ઘણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને બીજી નાની મોટી ઘણી ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.